બ્રાહ્મણ ક્યારે ભીખ નથી માંગતો પરંતુ દ્વાન સ્વીકારે છે। આ નિવેદન હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે। કચ્છના માંડવીમાં શ્રી વૃંદાવન સેવા અમૃત મહોત્સવ દરમિયાન સ્વામિનારાયણ મંદિરના શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ સંબોધન દરમિયાન કહ્યું કે બ્રહ્મ સમાજ ભીખ માંગતો હોય તો પણ તે બ્રહ્મ સમાજ છે। જોકે ત્યારબાદ સંબોધન માટે ઊભા થયેલા ભાજપના ધારાસભ્ય અનિરુદ્ધ દવે આ નિવેદન સાથે અસહમતિ દર્શાવતા કહ્યું કે બ્રાહ્મણ ક્યારે ભીખ નથી માંગતો। તેમણે કહ્યું કે બ્રાહ્મણને 6 કર્મનો અધિકાર છે। શાસ્ત્રી સૂર્યપ્રકાશના નિવેદનને લઈને બ્રહ્મ સમાજમાં આક્રોશ જોવા મળ્યો અને માંગ કરાઈ કે શાસ્ત્રી બ્રહ્મ સમાજની માફી માગે। ભગવાન પાસે પ્રાર્થના કરીએ। એ બ્રહ્મ સમાજ આજે તમારી પાસે આવીને ભીખ માંગતો હોય પેટ માટે તો પણ એ બ્રહ્મ સમાજ હોય અને એમાં એની જરાય નાનપ ન હોય। લ્યો, દાન સ્વીકારે અને બ્રાહ્મણને 6 કર્મનો અધિકાર છે। દાન દેવું, દાન લેવું, વિદ્યા ભણવી, વિદ્યા ભણાવવી, યજ્ઞ કરવો, યજ્ઞ કરાવો। અને તમે 5 રૂપિયા આપો તો અમે કહી ધનવાન, પુત્રવાન, કીર્તિવાન, આયુષ્યવાન ભવા, મનકામના સિદ્ધિરસ્તુ। આ બ્રાહ્મણ છે એ દાન સ્વીકારી અને તમારા કુળને તારે છે, ભિક્ષા નથી માંગતું।